હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે આપણા આલ્કોહોલ, ફિનોલ અને ઈથરની અંદર આગળ વધીશું, જેની અંદર આજે આલ્કોહોલ અને ફિનોલની એસ્ટરીકરણ પ્રક્રિયાઓ એટલે કે OH સમૂહ સાથેની OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ અટક્યા ત્યાંથી આગળ, અને બીજું છે એના પછી CO બંધ તૂટવાની પ્રક્રિયાઓ, જેની અંદર લ્યુકાસ કસોટી આવશે, હેલાઇડની બનાવટ આવશે, તો CO બંધ તૂટવાની પ્રક્રિયા. પહેલી OH બંધ તૂટવાની પ્રક્રિયા બાકી છે એક, તો મારી સાથે રહેશો. આપણી સરસ મજાની ચેનલ પર સરસ મજાનો ટોપિક OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ ચાલતી હતી, એની અંદર એસ્ટરીકરણ. બહુ સરસ ટોપિક છે. એસ્ટરની બનાવટ, એસ્ટરીકરણ, એસ્ટરની બનાવટ. આલ્કોહોલ અને ફિનોલની અંદર ધ્યાન રાખજો, આલ્કોહોલ અને ફિનોલમાં એસાઇલ સમૂહ ઉમેરીએ દીકરાઓ, એસાઇલ એટલે CH3CO. આ સમૂહ ઉમેરીએ ને એ પ્રક્રિયાને એસિટિલેશન પણ કહેવાશે. ધ્યાન રાખશો, આલ્કોહોલ અને ફિનોલમાં એસાઇલ સમૂહ ઉમેરવાની પ્રક્રિયાને એસિટિલેશન પણ કહેવાશે. આગળ વધીએ. R અથવા તો AR સાથે OH એટલે કે આલ્કોહોલ, એની એસ્ટરીકરણ પ્રક્રિયા કરાવી છે, એસાઇલ સમૂહ એડ કરવો છે, તો એના માટેના પ્રક્રિયકો કયા કયા હોઈ શકે? તો કે એસિટિક એસિડ હોઈ શકે, એસિડ ક્લોરાઇડ હોઈ શકે, એસિટિક એનહાઇડ્રાઇડ હોઈ શકે. આ બધાની આલ્કોહોલ કે ફિનોલ સાથે પ્રક્રિયા કરાવીએ દીકરા, વન બાય વન, બધાની એટલે બધું ભેગું નહીં. તો એસિડની હાજરીમાં એસ્ટર પ્લસ પાણીનો અણુ છૂટો પડશે. બીજું દીકરાઓ, એસ્ટર જ્યારે બને ને ત્યારે એની સ્મેલ ફળ જેવી આવે. પાકેલું ફળ હોય ને એવી સ્મેલ આવે, સારી સુગંધ, ઇન શોર્ટ. બરાબર છે? તો પાકેલા ફળ જેવી વાસ છે એની, એસ્ટરની બને એટલે તરત ખ્યાલ આવી જાય. આલ્કોહોલ અથવા ફિનોલ એની એસિટિક એસિડ કે પછી એસિડ ક્લોરાઇડ કે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવી, એસ્ટર બનશે. એસ્ટર બનશે એટલે તરત ખ્યાલ આવી જશે કે પાકેલા ફળ જેવી સ્મેલ આવી ગઈ, સરસ. એ સાથે પાણીનો અણુ ઉત્પન્ન થશે. તો પ્રક્રિયાઓ જોઈએ આપણે. સૌથી પહેલા AR અથવા તો R અને OH. AR એટલે ફિનોલ ને R એટલે આલ્કોહોલ, એની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ. H+ ની હાજરીમાં પ્રક્રિયા રિવર્સિબલ છે. જો પ્રક્રિયા વધારે આ દિશામાં જવા દેવી હોય, જો આ ના રાખીએ તો પ્રક્રિયા પ્રતિવર્તી રહેશે, પણ જો નીપજ વધારે જોઈતી હોય તો એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે. દીકરાઓ, શું થઈ રહ્યું છે? તો કે પાણીનો અણુ દૂર થાય છે. ક્યાંથી શું દૂર થાય છે? તો કે અહીંથી H નીકળે, અહીંથી OH નીકળે, અને બંને ભેગા થઈને H2O પાણી કરી નાખશે. પાણી બનાવી દેશે દીકરાઓ, H2O. બાકી શું વધ્યું? જે વધ્યું એને જોઈન્ટ કરી દઈએ. AR અથવા તો R. ઓક્સિજન છે કન્ટિન્યુ? હા છે. COR'. બની ગયો એસ્ટર દીકરાઓ, એસ્ટર. બરોબર છે? એના પછી AR અથવા R સાથે OH પ્રક્રિયા એટલે કે આલ્કોહોલ, એની સાથે એસિટિક એનહાઇડ્રેટ IR'CO2O. આ તો એસિડ, કાર્બોક્સિલિક એસિડ, આ તો એનહાઇડ્રાઇડ. H+ ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ. એનહાઇડ્રાઇડને અલગ રીતે લખું, ચલો છૂટો પાડીને લખું. ભેગું છે તો થોડી મજા નહીં આવે, પણ છૂટો પાડીશું તો મજા આવશે સમજવામાં. R' C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R'. H+ ની હાજરીમાં પ્રક્રિયા થશે દીકરાઓ, ધ્યાન રાખશો. એસિડિક એનહાઇડ્રાઇડમાં જ્યારે બ્રેકિંગ થાય છે ત્યારે ઓક્સિજન અને કાર્બન વચ્ચેથી બ્રેકિંગ થશે, એટલે O- ડેલ્ટા હોય, H+ ડેલ્ટા હોય,
आ माइनस होय आ प्लस होय। अहीं आगळथी आ OH बंध तूटशे, OH बंध तूटशे, OH बंध तूटशे। आनी साथे सीधो OH जोड़ाई जशे એટલે H जोड़ाशे, सॉरी H जोड़ाशे અને O माइनस डेल्टा छे, H प्लस डेल्टा हो એટલે माइनस साथे प्लस आवी गयो, आ माइनस साथे आ प्लस आवशे એટલે કે ऑक्सीजन कोनी साथे जोड़ाशे? सीधा ज कार्बन साथे जोड़ाशे। ओके, प्रोडक्ट रेडी छे आपणी पासे, निपज तैयार થઈ ગઈ। AR अथवा तो R एनी साथे O જોઈ લો, H ગયો છે અહીંથી, C डबल बॉन्ड O અને R डैश एस्टर થઈ ગયો, एस्टर प्लस અહીંથી જો H આની સાથે ગયો એટલે R डैश C डबल O H, R डैश C डबल O H, तो आ बनी गयो एस्टर, पेलो बनी गयो कार्बोक्सिलिक एसिड। एना पछी अल्कोहोल अथवा फिनोल में एसिडिक क्लोराइड उमेरी दीए दीकराओ, R डैश CO Cl, पिरिडीन जेवा बेसिक उद्दीपक की हाजरी में, कोनी हाजरी में? पिरिडीन बेसिक उद्दीपक। ध्यान रखो आ रिवर्सेबल हती, आ खाली फॉरवर्ड जई रही छे, फॉरवर्ड जई रही छे, प्रक्रिया ध्यान राखशो, फॉरवर्ड जाय छे। શું થશે? તો અહીં આગળથી જે કન્ડિશન હતી એ જ રિપીટ, O માઇનસ ડેલ્ટા, H પ્લસ ડેલ્ટા, આ બંધ તૂટે, Cl એની સાથે પ્રક્રિયા કરશે H પ્લસ સાથે, બરોબર છે, અહીંથી આ બંધ તૂટશે HCl અને આ જે ભાગ છે ઓક્સિજન સાથે સીધો જ કાર્બન જોડાઈ જશે, કાર્બન ઓક્સિજન સાથે જોડાશે, પ્રોડક્ટ શું આવશે જોઈ લો, ArRO જોઈ લો, एनी साथे CO અને R डैश प्लस 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 H साथे Cl, HCl बनी गयो दीकराओ एस्टर। क्वेश्चन मार्क घणा बधा आवे छे। क्वेश्चन मार्क पहलो एवो आवे छे के साहेब અહીં આગળથી H નીકળે છે એવી ક્યાંથી ખબર પડી? ઊંધું બી થઈ શકે, અહીંથી H ને અહીંથી OH નીકળી શકે, ધીસ ઇઝ પોસિબલ, બરોબર છે। તો એના માટે દીકરાઓ अपनी पास एक प्रक्रिया करावामां आवी, ध्यान राखजो के H અને OH क्यांथी निकळे छे ए शोधवा माटेनी प्रक्रिया। H અને OH क्यांथी निकळे छे के H क्यांथी निकळे, OH क्यांथी निकळे, तो एना माटे दीकराओ शुं करवामां आव्युं? तो के एना माटे आपणी पासे एक प्रक्रिया हती અને એ પ્રક્રિયા જે છે એ લેબલિંગની પ્રક્રિયા છે। લેબલિંગ કોનું કરવામાં આવે છે? ध्यान रखो, लेबलिंग कोनु करवामां आवशे? लेबलिंग कोनु करवामां आवशे? तो आ जग्याए जे आपणी पासे आइसोटॉप्स कहीए छे के जे आपणे समघटको कहीए छे, तो एनु लेबलिंग करवामां आवे, समघटकोनु लेबलिंग, आइसोटॉप लेबलिंग। प्रोसेस નું નામ ધ્યાન રાખજો। એટલે કે આપણે એક જગ્યાએ છે ને કોઈ પણ બી આ ઓક્સિજન અથવા તો આ ઓક્સિજન એટલે કાર્બોક્સિલિક એસિડ લઈ લો, સમજો હું સિમ્પલ એક પ્રક્રિયા લઈ લો, ચલો CH3OH આલ્કોહોલ, આમાં ઓક્સિજન 18, ઓક્સિજનના બે સમસ્થાનિક O16 O18, એમાંથી સામાન્ય ઓક્સિજન લખેલો હોય તો O16 હોય, આ બધા O16 છે। અહીં આગળ મેં O18 લીધો, O18 લીધો, ઓક્સિજન 18 કે જે ઓક્સિજનનો સમસ્થાનિક છે। બીજું તો અહીં આગળથી આપણી પાસે સમસ્થાનિક આ લઈ લીધો, કાર્બોક્સિલિક એસિડ લઈએ એની અંદર ઓક્સિજન જે છે ને દીકરાઓ એ O16 જ રાખીએ છીએ, H પ્લસ ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ, કોન્સન્ટ્રેટ H2SO4 પણ કહી શકાશે, એની હાજરીમાં પ્રક્રિયાઓ થશે। प्रोडक्ट में आपने खबर है कि H2O મળવાનું છે ને એસ્ટર મળવાનું છે, H2O અને એસ્ટર સમજો, H2O અને એસ્ટર કોણ ક્યાંથી નીકળ્યું એ જોવાનું છે। CH3 C डबल बॉन्ड O CH3 समझो। હવે પ્રક્રિયા કરી, અહીંથી H નીકળ્યો કે અહીંથી H નીકળ્યો કે અહીંથી OH નીકળ્યો કે અહીંથી OH, અહીંથી H નીકળ્યો તો આ OH જાય, અહીંથી OH નીકળ્યો તો આ H જાય। જો અહીં આગળથી સમજો, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ જે O18 છે ને
એ આપણને એસ્ટરમાં જોવા મળે છે. સમજો, આ O18 એસ્ટરમાં મને મળે છે, O18 એસ્ટરમાં મળે છે. એનો અર્થ શું થયો કે આલ્કોહોલનો ઓક્સિજન એ પાણીમાં જતો નથી. સમજો, તો આલ્કોહોલ પરથી શું મુક્ત થવું જોઈએ? H. પાણી તો છૂટું પડે છે, કન્ફર્મ છે. સમજો, પાણી સાથે O18 નથી, O18 નથી, એટલે પાણી સાથે જે ઓક્સિજન છે સામાન્ય છે, સામાન્ય ઓક્સિજન આ રહ્યો જો, તો અહીંથી H નીકળતો હોવો જોઈએ અને અહીંથી OH નીકળતો હોવો જોઈએ. જો અહીંથી H ને અહીંથી OH નીકળે તો પછી શું બનાવી દેશે? H2O બનાવી દેશે. તો દીકરાઓ ધ્યાન રાખજો કે અહીંયા આગળ કોઈ આપણને ક્વેશ્ચન આ રીતે કોમ્પિટિટિવમાં પૂછી શકાય કે આ એસ્ટરીકરણ પ્રક્રિયામાં એસ્ટરમાં ઓક્સિજન આલ્કોહોલનો હાજર છે કે નથી. તો ધ્યાન રાખજો, આપણે જ્યારે લેબલિંગ પ્રોસેસ કરાવડાવી ત્યારે O18 છે ક્યાં હાજર છે? ઓક્સિજનમાં હાજર છે. એના પરથી ખ્યાલ આવી ગયો કે ઓક્સિજનની અંદર જે O18 છે કે જે આલ્કોહોલમાં હતો એ આપણને એસ્ટરમાં પ્રેઝન્ટ મળ્યો. એટલે કે આ એસ્ટરનો ઓક્સિજન કન્ટિન્યુ રહેશે. એટલે આ ભાગ અહીંથી આવ્યો અને આ જે પાર્ટ છે એ અહીંથી ગયો. ઓકે, તો ધ્યાન રાખજો, એસ્ટરની અંદર ઓક્સિજન કોનો છે? આલ્કોહોલનો છે. તો આ થોડુંક ધ્યાનમાં રાખીશું. આઇસોટોપ લેબલિંગ પ્રોસેસ કહેવાશે આને. આઇસોટોપનું શું કરાવડાવ્યું છે? લેબલિંગ કરાવડાવ્યું. લેબલ મારે O18 નું એક લેબલ મારી દીધું. જો O18 છે એનું આપણે શું મારી દીધું? એક લેબલ મારી દીધું. અને એ લેબલ મારતા આપણને ખબર પડી ગઈ કે ભાઈ આગળ પ્રોસેસમાં ઓક્સિજન કોનો વપરાય છે. બરોબર છે. તો આ એક થપ્પો મારે તો O18 પર, અને O18 કન્ટિન્યુ આપણને એસ્ટરમાં મળ્યો. મીન્સ કે આ ઓક્સિજન કન્ટિન્યુ એસ્ટરમાં જોવા મળી ગયો છે. ઓકે, કેટલીક પ્રક્રિયાઓ છે દીકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા તો બહારની એક્ઝામો જે આપણે કહી રહ્યા છીએ એની અંદર પૂછાતી પ્રક્રિયાઓ છે. થોડીક પ્રોસેસ જોઈ લઈએ. તમારે મને જવાબ આપવાનો થશે CH2OH, CH2OH આની સાથે 2 મોલ એસિડિક એસિડ લઈશું H+ ની હાજરીમાં. નીપજ ખાલી જગ્યા હશે. સેકન્ડ લઈ લઈએ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O સાથે H, OH. આની એસિડિક માધ્યમમાં રાખીએ શું થાય છે? H+. નિપજો શું બને છે તમારે મને કહેવાનું છે. CH2OH, CHOH, CH2OH પ્લસ 2 મોલ એસિટિક એસિડ H+. પ્રોડક્ટ શું બને છે? ત્રીજા નંબરની પ્રોસેસ થઈ. ચોથા નંબરની પ્રોસેસ કંઈક આવી COOH. ચલો COOH ઓક્ઝેલિક એસિડ પ્લસ 2 મોલ ઇથેનોલ. સોરી, સોરી, આવી જાય છે ભાઈ, આવી જાય છે. ચલો, ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. શું આવશે આમાં પ્રોડક્ટ? અહીંયા આગળથી આની સાથે જોડાશે, હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાય છે. કન્ફર્મ? હા, કન્ફર્મ જોડાય છે. તો દીકરાઓ અહીંથી H અને OH બંને પ્રક્રિયા કરશે. HOH એટલે બંને એસિટિક એસિડના અણુ અહીં જોડાશે. એટલે પ્રોડક્ટ કંઈક આપણી પાસે આવી હશે CH2 આલ્કોહોલનો ઓક્સિજન એમને એમ રહેશે. અહીંથી શું નીકળ્યો હશે? H અને OH સાથે શું બનાવી દેશે? H2O. સમજો, એટલે COCH3 અહીં જોડાશે, COCH3 અહીં જોડાશે પ્લસ H2O. ધ્યાન રાખજો. આમાં શું થશે? તો આની અંદર દીકરાઓ જુઓ તમે, COOH કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એક જ અણુમાં હાજર છે. આમાં બે જુદા જુદા અણુ હતા, આમાં એક જ અણુમાં હાજર છે.
तो ध्यान राखजो आंतर आणवीय आंतर अणु अंदर अंदर अणुमान अणुमां ज आंतर अणु अणुनी अंदर अंदर ज एस्टरीकरण आंतर अणु एस्टरीकरण तो एनी अंदर शू प्रोसेस बनशे जो निपत शू बनशे विचारवा जेवी छे सी डबल बॉन्ड ओ एम ने અહીંથી OH અને અહીંથી H નીકળી ગયો H2 જતા રહેશે REI H2 જશે અહીંથી REI જો બાકી જે બધે છે એને જોઈન કરી દો ચક્રીય એસ્ટર બન્યો ચક્રીય એસ્ટર સાયક્લિક એસ્ટર ચલો આની અંદર નિપજ શું બનશે અને આમાં શું બનશે તમારે મને આપવાની बराबर है आनी अंदर जो आ छे ने प्राइमरी अल्कोहोल छे आ छे ने सेकेंडरी अल्कोहोल छे आ छे प्राइमरी अल्कोहोल बे मोल छे तो बंने प्राइमरी साथे जोड़ाय सेकेंडरी ने छोड़ी देवानो सेकेंडरी ने नहीं अडवानो प्राइमरी अल्कोहोल साथे प्रक्रिया कराओ सेकेंडरी ने छोड़ी देशो प्रोडक्ट तमे विचारीने को ए बंने COOH साथे अल्कोहोल जोड़ाशे प्रोडक्ट तमारे कहेवानी छे बराबर है आवड़शे तो दीकराओ आ एस्टरीकरण प्रक्रियाओ फटाफट एक स्क्रीनशॉट ले लो पछी नवा मुद्दामां आगळ वधीशुं चलो जल्दी करो ए प्रक्रियाओ पूर्ण थई के जेनी अंदर आपणे OH समूह तोड़वानी प्रक्रिया करी थी अल्कोहोलनो OH बंध तूटवानो अल्कोहोल जे समूह छे एमां OH बंध तूटवानी प्रक्रियाओ के जे आपणे पूर्ण करी હવે જે પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીએ છીએ એ પ્રક્રિયાઓ સ્પેશિયલી CO બંધ તૂટવાની પ્રક્રિયાઓ છે કઈ બંધ તૂટવાની પ્રક્રિયાઓ છે CO બંધ તૂટવાની પ્રક્રિયાઓ છે તો હવે ROH માં COH આ બંધ તૂટવાની પ્રક્રિયાઓ बी सेक्शन ध्यान रखो एना पेटा विभाग में एक नंबर के जेनी अंदर आपणे ल्यूकास कसोटी लई शकीए खूब इम्पोर्टंट લ્યુકાસ કસોટીમાં શું છે તો લ્યુકાસ કસોટી બહુ સરસ છે દીકરાઓ કે જેની અંદર આલ્કોહોલની અંદર આપણે પરખ કરાવી શકીશું ROH એની અંદર HCl ઉમેરીએ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં થોડી ગરમી આપવી પડે છે તો દીકરાઓ અહીં આગળથી આ બંધ તૂટે છે અહીંથી ત્યાં આગળ Cl દાખલ થાય એટલે પ્રોડક્ટ બને છે RCl પ્લસ H2O બહુ સમજવા જેવી વસ્તુઓ છે દીકરાઓ કે જ્યારે OH બંધ તૂટે ને OH બંધ ત્યારે મોસ્ટ પ્રોબેબલ એસિડની હાજરીમાં પ્રક્રિયા થતી હશે અને એમાંથી કાર્બોકેટાયન બને બરોબર છે તો દીકરાઓ અહીંયા આગળ આલ્કોહોલ છે ને સારો લિવિંગ ગ્રુપ નથી હવે એમ થાય સર લિવિંગ ગ્રુપ હા લીવ કરે છે ને એથી શું થાય છે રિલીવ થાય છે OH અહીંથી નીકળે છે ને Cl દાખલ થાય છે SN1 પ્રક્રિયા થઈ કારણ કે OH હાજર છે ને Cl અહીંથી એટેક કરશે તો એ આગળથી તો હુમલો કરી નહીં શકે અને પાછળથી હુમલો કરવો પડશે બીજું દીકરાઓ કે જ્યારે બી આગળ પાછળથી હુમલો થઈ રહ્યો છે સમજો આગળ પાછળથી જ્યારે હુમલો થાય છે એવી પરિસ્થિતિમાં અત્યારે હાલ OH એ સારો લિવિંગ ગ્રુપ નથી એ જલ્દીથી R ને છોડતો નથી સારો લિવિંગ ગ્રુપ કોને કહેવાય કે જે ઝડપથી આગળના સમૂહને મુક્ત કરે એ પણ બી છૂટો પડી જાય અને બીજા પ્રક્રિયકને દાખલ થવા દે તો એ સારો લિવિંગ ગ્રુપ કહેવાય તો આ સારો લિવિંગ ગ્રુપ નથી એ બહુ પ્રબળતાથી R ને પકડી રાખે તને તો નહીં જ જવા દઉં હવે શું થાય છે તો કે અહીંયા આગળથી હા આપણે જબરજસ્તી છોડાવડાઈશું તો ખરા જ કે આલ્કોહોલની પ્રક્રિયા છે આલ્કોહોલ હતો અહીં આગળ હેલાઇડ બની ગયો જો આપણે અહીં આગળ તૃતીયક આલ્કોહોલ લઈએ ને દીકરાઓ 3 ડિગ્રી આલ્કોહોલ કયો આલ્કોહોલ ડાયરેક્ટ સીધો મારો કરીએ છીએ 3 ડિગ્રી આલ્કોહોલ પર જો આપણે અહીં આગળ 3 ડિગ્રી આલ્કોહોલ પ્રક્રિયક લઈને પ્રક્રિયા કરાવડાવીએ સમજો તો આ પ્રક્રિયામાં બહુ જ ઝડપી દ્રાવણ ધૂંધળું બને
દ્રાવણ કેવું બને? ધૂંધળું બને, ઝડપી બને, તરત જ દ્રાવણ ધૂંધળું બને. તૃતીયક તરત જ ઝડપથી પ્રક્રિયા થશે, દ્રાવણ ધૂંધળું બને. ઇટ મીન્સ ત્યાં આગળ છે ને તૈલી બિંદુ જેવા બિંદુઓ છૂટા પડશે. ઓઇલી ડ્રોપ્સ અંદર જોવા મળશે, ઓઇલી ડ્રોપ્સ, તૈલી બિંદુઓ. બીજું, જો આ જગ્યાએ હું સેકન્ડરી આલ્કોહોલ લઉં ને દીકરાઓ, સેકન્ડરી આલ્કોહોલ, તો 5 થી 10 મિનિટ બાદ ખૂબ હલાવવું પડે. ત્યારબાદ એ દ્રાવણ ધૂંધળું બને, એટલે કે સફેદ બને, વ્હાઇટ કલરનું મળશે, ધૂંધળું થઈ જશે. અંદર આજુબાજુ આમ આરપાર ન જોઈ શકાય. પહેલા છે ને દ્રાવણ કેવા હોય? એકદમ સિમ્પલ હોય, બરોબર છે. અને પછી ધૂંધળું બને, તરત જ ધૂંધળું બને છે તો તૃતીયક, ધીમેથી ધૂંધળું બને છે તો સેકન્ડરી. અને પ્રાથમિક આલ્કોહોલ હશે ને તો ઇન્ફિનિટિવ સમયે એ ધૂંધળું બને. ભાઈ ઇન્ફિનિટિવ સમય, અનંત સમય કહો પાછા હા પાડે. ઇન્ફિનિટિવ સમય બને, હા બને સાહેબ બને. એટલે આ ભાઈ ધૂંધળું ના બને યાર. ઇન્ફિનિટિવ સમય થોડો હોય, અનંત સમય થોડો હોય. અનંત સમયે બને એટલે શક્ય જ નહીં. તો ધ્યાન રાખજો, કશી જ પ્રોસેસ નહીં, દ્રાવણ એમને એમ પડ્યું રહેશે, બરોબર છે. દ્રાવણ એમને એમ પડ્યું રહેશે, એટલે પ્રક્રિયા થતી નથી. તો અહીં આગળથી આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલનું અલગીકરણ કરાવી શકીએ. કોઈ આપણને એવું કહે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલને અલગ પાડતી કસોટી જણાવો, તો હું તરત પહેલું નામ લ્યુકાસનું આપી દઈશ કે લ્યુકાસ ભાઈ પધારો, પ્રક્રિયા કરો. એમ દેખશે તૃતીયકે જ કેમ ઝડપથી પ્રક્રિયા આપી? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન છૂટો પડે. E2 સોરી વિલોપન નથી, વિસ્થાપન છે. તો અહીંયા આગળ કાર્બોકેટાયન છૂટો પડશે. કાર્બોકેટાયન SN1 કાર્બોકેટાયન, એટલે કે આપણને ખબર છે તે 3 ડિગ્રી કાર્બોકેટાયન, ઇટ ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી કાર્બોકેટાયન, ઇટ ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી. એટલે કે 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા કેવી છે? વધારે. સ્થિરતા અને અનુલક્ષીને મેં મુદ્દો લખ્યો છે. 3 ડિગ્રીની સ્થિરતા સૌથી વધારે, 3 ડિગ્રીની સ્થિરતા વધારે તો તૃતીયક સૌથી પહેલો આપે, ઝડપી પ્રક્રિયા કરશે. 2 ડિગ્રી એના પછી છે, જુઓ 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી, તો પ્રક્રિયા જ નહીં આપતો. દીકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ SN1. કારણ કે અહીંથી જેવો Cl દાખલ થશે ને આની ઉપર એટેક કરશે, ત્યારે OH ને નીકળવું પડશે. એ પહેલા કાર્બોકેટાયન બનાવશે. કાર્બોકેટાયન બને એટલે તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે, રીઅરેન્જમેન્ટ શક્ય હોય તો થશે, નથી જરૂરિયાત તો નહીં થાય, બરોબર છે. તો જે પ્રમાણેની કન્ડિશન. ઓકે, તો આ દીકરાઓ SN1 પ્રક્રિયા ધ્યાનમાં રાખીશું અને આ પદ્ધતિથી આલ્કોહોલનું અલગીકરણ કરાવી શકે. તૃતીયક ઝડપી પ્રક્રિયા આપશે, દ્વિતીયક છે ધીમી આપશે, પ્રાથમિક તો આપતો જ નથી, બરોબર છે. તો દીકરાઓ ધ્યાનમાં રાખીશું. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ, બરોબર છે. લ્યુકાસ એક ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કમાં સારો ક્વેશ્ચન છે બોર્ડ એક્ઝામ માટે. અને MCQ માટે એવું આવશે, નીચેનામાંથી કઈ કસોટીથી આલ્કોહોલનું અલગીકરણ કરાવી શકાય? એમાં લ્યુકાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો. ઓકે, આલ્કોહોલમાંથી હેલાઇડની બનાવટમાં જઈએ છીએ, તો હેલાઇડની બનાવટમાં જ આગળ વધીએ. સેકન્ડ પ્રોસેસ, આલ્કોહોલમાંથી હેલાઇડ, લ્યુકાસમાં પણ હેલાઇડ જ બન્યો. હેલાઇડની બનાવટ પૂછે તો લ્યુકાસ આવે, હો ભાઈ. સેકન્ડ, હેલાઇડ. હેલાઇડ સાથેની પ્રક્રિયામાં આપણી પાસે પ્રક્રિયકો બહુ ઇમ્પોર્ટન્ટ છે. PCl3, PBr3, PI3, ઇન શોર્ટ PX3. આ સિવાય SOCl2,
PCl5 PBr5 કેટલાક ફસાઈ જાય છે PI5 આ પ્રક્રિયા આપતા નથી હું ધ્યાન રાખજો આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા નથી આપતા નથી PBr5 આપતો કે નથી PI5 આપતો આપણને PCl3 પ્રક્રિયા આપશે PBr3 આપશે PI3 આપશે SOCl2 આપશે PCl5 આપશે આ પ્રક્રિયાઓ આપશે પણ PBr5 અને PI5 માટે ખાસ ધ્યાન રાખજો રિએક્શન નથી આપતા તમે આ તૈયાર કરીને ગયા હોય ને પછી આવું કંઈક પૂછાઈ જાય ત્યારે લોચા મારીને કંઈ ન આવતા ચાલો આગળ વધીશું આલ્કોહોલ લઈ લઈએ એક સિમ્પલ આલ્કોહોલ લઈ લઈએ C2H5OH ચાલો ભાઈ चलो 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 चले कहाँ चले मेरे साथ चलो PCl3 अथवा PBr3 अथवा PI3 ओके एनी प्रक्रिया करावी कोई पण भी ले लो इन शॉर्ट PX3 प्रक्रिया करावो दीकराओ आ 3 मोल लई लेशुं केटला मोल लई लो 3 मोल लई लो 3 मोल लई लो 3 Cl સાથે પ્રક્રિયા કરે સમજો સરસ મજાની પ્રક્રિયા છે કે અહીંયા આગળથી આ OH નીકળી જાય કેટલા OH નીકળે છે જુઓ કેટલા OH નીકળે છે 3 OH નીકળશે 3O 3H અહીંયા આગળથી 3 Cl ક્યાં 3 Br ક્યાં 3 I અહીં દાખલ થઈ જશે Cl દાખલ થાય तो અહીંયા આગળ નિપજ શું હશે તો C2H5 X લઈ લો આ બધાનું X લઈ લો દીકરાઓ તો X જોડાશે 3 OH છૂટા પડશે 3 OH અને એક ફોસ્ફરસનો ઓક્સો એસિડ બનશે ફોસ્ફરસ એસિડ આ બની ગયો હેલાઇડ બની ગયો तो ध्यान रखो दीकराओ फॉस्फोरस नो ऑक्सो एसिड प्रोडक्ट में आवशे हेलाइड बनावशे चलो एना पछी नेक्स्ट प्रक्रिया में आगळ वधीए आ प्रक्रिया में 3 मोल इथेनॉल लीधो तो नेक्स्ट प्रक्रिया ની અંદર લઈ લઈએ 1 મોલ ઇથેનોલ જ લઈશું અહીં આગળ લઈ લઈએ SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ નિપજ શું હશે तो C2H5Cl OH गयो Cl આવી ગયો પ્લસ SO સાથે એક O જશે આમાં એક જ મોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા SO સાથે એક O જશે SO2 H સાથે Cl જશે એક Cl આની સાથે ગયો બીજો Cl આ H સાથે જશે HCl એક મોલ સાથે જ પ્રક્રિયા 3 મોલ નહીં 3 મોલ તો ખાલી આના માટે હતી આના માટે આ બાજુ એક મોલ જો ફરીથી સમજો SO સાથે આ એક O ગયો SO2 આ O આની સાથે ગયો SO2 આ H આની સાથે ગયો HCl એક Cl વધ્યો આની સાથે જતો રહ્યો તો આ બની ગયો ઇથાઇલ ક્લોરાઇડ પેલામાં કોઈ પણ હેલાઇડ બનશે ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ આમાં માત્ર ક્લોરાઇડ જ બનશે બરાબર છે ચલો નેક્સ્ટ પ્રક્રિયામાં આગળ વધીએ કે ઇથેનોલ જ છે આપણે પ્રક્રિયા કરાવીએ PCl5 સાથે તમે ભૂલા પડશો એટલે આ બાજુ અહીંથી આ ખૂણામાંથી લઈ લો PCl5 PBr5 અને PI5 તો બનાવવાના નથી એક મોલ જ પ્રક્રિયા કરશે 5 એમના ના કટામાં 3 મોલ છે તો આ 5 તો 5 મોલ મૂકી તો ભૂલથી પણ ભૂલ ન થાય એક મોલ જ પ્રક્રિયા કરશે દીકરાઓ તો OH નીકળી જશે એક Cl આવી જશે OH નીકળશે એક Cl આવશે હવે OH નીકળે ને એક Cl આવે એટલે શું થશે જો C2H5Cl શું બાર આવી ગયું સમજો OH બાર આવી ગયા તો એક O છે એ આ P સાથે જાય અને 3 Cl સાથે POCl3 બનાવશે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ હવે શું વધ્યું એક Cl ને એક H આ H છે બીજા એક Cl સાથે જશે HCl આ બની ગયો ઇથાઇલ ક્લોરાઇડ તો PX3 સાથેની પ્રક્રિયાથી આપણને હેલાઇડ મળી ગયા અહીં આગળ જો આ 3 મોલ છે અહીં આગળ 3 મોલ લેવા પડશે દીકરાઓ અહીં 3 મોલ લેવા પડશે બ્લુ પેન થી લખું છું બ્લુ પેન વાળામાં 3 મોલ લેજો બાકી બ્લેક પેન અને ગ્રીન પેન વાળામાં 3 મોલ નહીં ધ્યાન રાખજો બ્લુ પેન થી લખું લો
આમાં 3 મોલની જરૂર પડશે ખાલી. આની અંદર ક્યાંય 1 જ મોલની જરૂર પડશે, આની અંદર પણ 1 જ મોલની જરૂર પડશે. તો આ બંનેમાં હેલાઇડમાં ક્લોરાઇડ જ નીપજશે. અહીં આગળ કોઈ પણ બી હેલાઇડ નીપજમાં હશે. બરોબર છે. એના પછીની પ્રક્રિયા 3rd નંબરની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા, આલ્કોહોલનું રિડક્શન. આલ્કોહોલનું રિડક્શન કોના વડે થાય છે? તો કે સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ અને લાલ ફોસ્ફરસ, એકદમ લાલ ચોળ જેવો હોય, લાલમ લાલ, પેન જેવો લાલ, લાલ ફોસ્ફરસ અને સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ. જોઈએ શું પ્રક્રિયા કરે છે. આલ્કોહોલ લઈ લઈએ, CH3OH, મિથેનોલ, 2 મોલ HI ઉમેરીશું, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ. નામ યાદ રાખજો, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ. લાલ ફોસ્ફરસ અને થોડી ગરમી. શું થશે પ્રક્રિયા દરમિયાન? જો પ્રક્રિયા દરમિયાન પહેલું સ્ટેપ તો આવું થાય છે કે OH બહાર નીકળે, યસ નીકળી ગયો, એક H એની સાથે જશે, H2O બનાવી દેશે, એક HOH ની જગ્યાએ જતો રહેશે, એક HOH ની જગ્યાએ જતો રહેશે. તો OH ની જગ્યાએ જાય દીકરાઓ તો પ્રોડક્ટ શું આવે મારી પાસે? CH4 છે ને એક H, CH3 છે ને એક H આવે એટલે CH4, એક HOH સાથે જતો રહ્યો H2O અને I ભેગા થઈને I2, મિથેન. મિથેન પ્લસ H2O પ્લસ I2. એના પછી ઇથેનોલ, C2H5OH, સાંદ્ર HI ઉમેરી દઈશું 2 મોલ, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ, ઇથેનોલ, લાલ ફોસ્ફરસ, થોડી ગરમી આપીશું. તો શું થશે? અહીંથી OH નીકળશે, આ H સાથે જશે એટલે H અને OH ભેગા થઈને H2O. અહીંથી એક H છે, અહીં આગળ જશે એટલે C2H5 છે એટલે C2H6 અને I ભેગા થશે 2I એટલે I2. સરળ પ્રક્રિયા છે, કંઈ એવી અઘરી નથી. તો આને આલ્કોહોલનું શું કહેવામાં આવશે? રિડક્શન. કારણ કે ઓક્સિજન રિમૂવ થયો અને હાઇડ્રોજન દાખલ થયો. બરોબર છે. એટલે અહીં આગળ શું કહેવાશે? આલ્કોહોલનું રિડક્શન. H દાખલ થઈ ગયો, મિથેન થઈ ગયો, પ્લસ OH સાથે H ગયો, H2O અને 2I ભેગા થઈને I2. એ જ પ્રમાણે ઇથેનોલ છે, એક H અહીં આગળ દાખલ થઈ જશે, એક H દાખલ થઈ ગયો એટલે C2H6 થઈ ગયું, એક અહીં આગળથી H આ OH સાથે ગયો એટલે H2O અને 2I ભેગા થઈને શું બનાવી દીધું? I2. તો દીકરાઓ આ થયું આલ્કોહોલનું રિડક્શન. તો બીજા અને ત્રીજા નંબરની પ્રક્રિયાઓ બંને ધ્યાન રાખજો. બંને પ્રક્રિયા, આની અંદર હેલાઇડની બનાવટ બીજી આવી આ રહી છે. આલ્કોહોલમાંથી હેલાઇડનું પ્રોડક્શન એટલે કે હેલાઇડની બનાવટ જણાવો. તમારી પાસે 2 પ્રક્રિયા આવશે. પહેલી પ્રક્રિયા કઈ? લ્યુકાસ. અને બીજી પ્રક્રિયા આ રહી છે. બીજું છે આલ્કોહોલનું રિડક્શન. બરોબર છે. બંનેમાં OH બંધ, જો અહીંથી OH જ રિલીવ થાય છે, OH જ રિલીવ થાય, CO બંધ ઉઠ્યો, અહીં બી OH રિલીવ થાય, CO બંધ ઉઠ્યો. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ, પછી નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. ચલો લઈ લો ઝડપથી. ચલો દીકરાઓ આગળ વધીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. હવે પ્રક્રિયાનું નામ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. CO બંધ તૂટવાની પ્રક્રિયાઓની અંદર જ આપણે આગળ વધીએ છીએ. 4th નંબરની પ્રક્રિયાનું નામ છે નિર્જલીકરણ. બીજું નામ આપી શકાય બીટા વિલોપન. આલ્કોહોલ છે આપણી પાસે, આલ્કોહોલ, અને એની અંદર પ્રક્રિયા થઈ રહી છે. તો આલ્કોહોલ એક લઈ લઈએ કે સામાન્ય આલ્કોહોલ, એની અંદર જો તમે સાંદ્ર H2SO4 ઉમેરો, ગરમી આપો, તો દીકરાઓ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન, જેને આલ્ફા કાર્બન કહેવાય, એનો પડોશી કાર્બન જેને બીટા કહેવાય,
તો આ બંનેથી જુઓ આ છૂટો પડી જશે, H2O રિલીવ થઈ ગયો, જો પાણી જતું રહ્યું, નિર્જળ થઈ ગયો, બરાબર છે, પાણી વગરનો થઈ ગયો. બાકી શું વધ્યું? તો બાકી બધું છે ને આપણે જોઈન્ટ કરી દઈએ. બીજું દીકરાઓ કે આ બંધ તૂટી ગયા છે તો અહીંયા આગળ તરત જ આ OH નીકળી ગયો છે, અહીંથી H નીકળી ગયો છે, બંને વચ્ચે દ્વિબંધ બનશે, બની ગયો આલ્કીન. હા, તો આલ્કોહોલ. સમજો હું પ્રક્રિયાઓ. આલ્કોહોલમાંથી આલ્કીન કહી શકાશે, આલ્કોહોલનું નિર્જલીકરણ કહી શકાશે, આલ્કોહોલની બીટા વિલોપન પ્રક્રિયા કહી શકાશે. હરિતારા નામ હજાર, બરાબર છે. તો આલ્કોહોલમાંથી આલ્કીન, આલ્કોહોલનું નિર્જલીકરણ, બીટા વિલોપન પ્રક્રિયા આલ્કોહોલની. ઓકે, તો દીકરાઓ આગળ વધીએ, પ્રક્રિયાઓ જોઈએ અને સમજતા જઈએ. તો પહેલી પ્રક્રિયા આપણે લઈએ છીએ કે ભાઈ CH3 CH2 OH ઇથેનોલ. HOH છૂટા પાડીને લખું તો H2O રિલીવ થશે ને તો થોડુંક જોવામાં બી મજા આવશે અને સમજવામાં પણ સરળ બનશે. CH H H C OH H અને H. સાંદ્ર H2SO4. દીકરાઓ 443 કેલ્વિન ટેમ્પરેચર, 443 કેલ્વિન ટેમ્પરેચર. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન, ધીસ ઇઝ આલ્ફા, નેક્સ્ટ ઇઝ બીટા. H અને OH રિલીવ થઈ જશે તો H અને OH રિલીવ થતા શું છૂટું પડી જશે? -H2. બાકી જે વધે છે એ બાકી વધે છે ને જોઈન્ટ કરી દઈએ તો CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન થઈ જશે. તો નિર્જળ થઈ ગયો, પાણી નીકળી ગયું, બીટા વિલોપન થઈ ગયું, આલ્કીન બની ગયો. તો દીકરાઓ ડિહાઇડ્રેશન પણ કહેવાશે, પાણીનો અણુ દૂર થવો. તો હવે નેક્સ્ટ પ્રક્રિયામાં આગળ વધીએ દીકરાઓ. CH3 CH CH3 OH પ્રોપેન ટુ ઓલ, પ્રોપેન ટુ ઓલ. 85% 85% H3PO4 ઉમેરી દઈએ. 440 કેલ્વિન ટેમ્પરેચર, 440 વોલ્ટનો ઝટકો મારીએ, ફટાક કરીને પાણીનો અણુ દૂર થઈ જશે. ક્યાંથી દૂર થાય છે? તો આલ્ફા કાર્બન કયો દીકરાઓ? OH વાળો કાર્બન આલ્ફા, તો બીટા 2 છે, આ બી બીટા ને આ પણ બીટા. કયા બીટા પરથી H નીકળે? તો ગમે તેને બીટા બનાવો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે પ્રોપ 1 જ બનવાનું છે. જો અહીંયા આગળથી આ OH આ H સાથે પ્રક્રિયા કરાવડાવી, H2O રિલીવ થઈ જશે, -H2. તો બાકી શું વધ્યું? બાકી શું વધે છે? તો નિપજમાં આવશે CH3 CH ડબલ બોન્ડ CH2 prop 1 in, prop 1 in. બરોબર છે. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ, હવે થોડુંક અઘરું જોઈએ. CH3 CH2 CH CH3 બ્યુટેન ટુ ઓલ. દીકરાઓ હવે ધ્યાન રાખજો, 85% H3PO4 ઉમેરી દઈએ, 440 વોલ્ટનો ઝટકો મારીએ, એટલે કેલ્વિન ટેમ્પરેચર હું. તો અહીંયા આગળ શક્યતા 2 નિપજની છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા, આ બી બીટા છે, આ પણ બીટા છે. હવે ધ્યાન રાખજો કયો બીટા નીકળશે, શું નીકળશે. આપણે પહેલા આને બીટા તરીકે લઈએ. ચલો,
હું 1 by 1 બંનેને બીટા તરીકે લઉં, પછી કોણ મળે છે એની ચર્ચા પછી કરીએ. પહેલા બે પ્રોડક્ટ મળે છે એની ચર્ચા કરી લઈએ કે ચલો આ બીટા છે એટલે અહીંથી H નીકળે, આ OH સાથે જાય એટલે H2O રિલીવ થઈ ગયું, તો ડબલ બંધ આ બેની વચ્ચે આવશે એટલે નિપજ આવી બનશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ખ્યાલ આવે છે ને કહું છું એમાં -H2O. આ બીટા તરીકે અત્યારે લઈ રહ્યો છું તો દીકરાઓ શું થયું તો કે આ H અને OH નીકળી ગયા, H અને OH -H2O, બરોબર છે, એ નીકળી ગયા તો પ્રોડક્ટ શું છે બ્યુટ 1 હવે બીજું વિચારો, આને બીટા તરીકે લઉં તો પ્રોડક્ટ શું બને છે. જો એને બીટા તરીકે લઉં છું તો અહીંથી H અને આ OH નીકળશે, સમજો. તો મારી પાસે નિપજ શું આવશે CH3 CH, જોઈ લો અહીંથી H ગયો, આ OH સાથે -H2O, તો અહીંથી H જતો રહ્યો એટલે CH વધ્યો, આ બી CH છે, બંને વચ્ચે દ્વિબંધ આવી જશે, જોઈ લો, અને CH3 આ બની ગયો બ્યુટ ટ્વિન, બ્યુટ ટ્વિન. આ છે બ્યુટ 1. હવે કઈ નિપજ મેજર ને કઈ નિપજ માઇનોર, એટલે કે કઈ નિપજ ઓછા પ્રમાણમાં મળશે અને કઈ નિપજ વધારે પ્રમાણમાં મળશે, એના માટે આપણને સેટઝેપ નામનો વૈજ્ઞાનિક એવું કહે છે, સેટઝેપ નિયમ. જે આલ્કીન વધુ સ્થાયી છે, જે આલ્કીન વધુ સ્થાયી છે તે નિપજ વધુ મળે. હવે એવો ક્વેશ્ચન આવે કે સર આ તો ખાલી એક લીટી કહીને ખસી ગયો કે જે આલ્કીન વધુ સ્થિરતા ધરાવે, વધારે સ્થાયી છે એ વધારે નિપજ મળશે એટલે એ જ મુખ્ય નિપજ કહેવાય, વધુ નિપજ મળે એટલે એ મુખ્ય નિપજ કહેવાય. એટલે આ બંને આલ્કીનમાંથી જેની સ્થિરતા વધારે એ વધારે નિપજમાં મળશે, એ મારી મુખ્ય નિપજ છે, સમજો, એ મારી મુખ્ય નિપજ છે. હવે એવું કઈ રીતે નક્કી થાય તો એના માટે આપણે નિયમ જૂના યાદ કરી લઈએ. માર્કોનિકોફ અને એની અંદર આપણે ચર્ચા કરી હતી. દીકરાઓ દ્વિબંધ છે ને, દ્વિબંધ, આ દ્વિબંધ, એની પાસેનો પહેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. કયો કાર્બન કહેવાય? આલ્ફા. આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો કે 2. આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો આ C ડબલ બોન્ડ C, તો આ બી આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, તો આમાં 3 અને 3 6. જો આ આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન 3, આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન 3, એટલે કે 6 આલ્ફા હાઇડ્રોજન છે. ધ્યાન રાખજો, આની અંદર 2 આલ્ફા હાઇડ્રોજન છે, આમાં 6 આલ્ફા હાઇડ્રોજન છે. જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે, જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે, જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એની સ્થિરતા વધારે. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ તેની સ્થિરતા વધુ. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એની સ્થિરતા વધારે. બોલો હવે કોની વધારે નિપજ, કોણ મેજર ને કોણ માઇનોર? તો આ ઓછી નિપજ મળશે અને આ વધુ માત્રામાં મળશે, અથવા તો મુખ્ય નિપજ કહેવાશે. વધુ માત્રા કહી દો, મુખ્ય નિપજ કહી દો. આમાં તો શું એમને સર ઉપરનામ ના થાય? ઉપરનામ ક્યાં થાય? લો દીકરા, આને બીટા બનાવો તો એ પ્રોપ 1 જ બને. ઉપરના તો બિચારાને સંસારથી અલિપ્ત થઈ ગયો છે, એટલે ટૂંકમાં ગમે તે બાદથી બીટા ગણીને તમે કાઢો તો વાંધો નહીં આવે. પ્રોબ્લેમ આનો જ છે, 2 પ્રોડક્ટ આપી, બ્યુટ 1 બી આપી, બ્યુટ 2 પણ આપી. તો હવે આપણી પાસે સેટઝેપ છે, એને યાદ રાખીશું. એ એવું કહી રહ્યો છે જે આલ્કીન વધુ સ્થાયી એ વધારે નિપજ આપશે, બરોબર છે. તો આ 3 પ્રક્રિયાઓથી ચોથી પ્રક્રિયામાં આગળ વધવું છે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ, ફટાફટ એક સ્ક્રીનશોટ. ઓકે, જલ્દી 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 જલ્દી. ચાલો હવે દીકરાઓ આગળ વધીએ નિર્જલીકરણમાં જ. સેટઝેપ આપણને ઘણું બધું કહી દીધું છે. સેટઝેપ હવે નિર્જલીકરણની અંદર નેક્સ્ટ
तृतीयक आल्कोहोल लिए 3 डिग्री। 3 प्रक्रियाओं पूरी करी थी। चौथी प्रक्रिया CH3 COH CH3 CH3। आ अल्फा कार्बन बीटा कार्बन में आ बी छे, आ पण छे, आ पण छे। आपने एटली खबर छे कि अहींया आगळ 85 ની જગ્યાએ 20% H3PO4 ની જરૂર પડશે। કેમ? અને 358 કેલ્વિન ટેમ્પરેચર જુઓ એપ્રોક્સ 100 કેલ્વિન ઘટી ગયું। રીઝન શું? કારણ કે આપણને ખબર છે કે તૃતીયક છે એ બહુ સરળતાથી પ્રક્રિયા આપશે બીજાની સાપેક્ષ। રીઝન શું છે? આમાંથી જ્યારે કાર્બોકેટાયન બનશે ત્યારે એની સ્ટેબિલિટી વધારે હશે કારણ કે તૃતીયક કાર્બોકેટાયન બનશે। જોજો तो आ अल्फा है, आ बीटा है, आ बीटा है, आ बीटा है, गमे ते बीटा परथी H दूर करो, आमां कोई फेर नहीं पड़े, गमे ते परथी दूर करो तो दीकराओ प्रोडक्ट कंईक आवी हशे। CH3 C डबल बॉन्ड CH2 CH3 प्लस H2 पानी तो गयुं ज। नाम मिथाइल 2 मिथाइल प्रोप 1 इन 2 मिथाइल प्रोप 1 इन। तो आ छे तृतीयक ब्यूटाइल अल्कोहोल मांथी 2 मिथाइल प्रोप 1 इन आपणी पासे निपजे जशे, पाणीनो अणु दूर थाय। प्रक्रिया सरळताथी थई रही छे, थोडुं कॉन्सन्ट्रेट करजो। चलो आ प्रक्रियानी क्रियाविधि झड़पथी जोई लईए। 3 तबक्कानी प्रक्रिया छे। तबक्का नंबर 1। तबक्का 1 नी अंदर प्रोटोनेटेड अल्कोहोलनी बनावट केवी रीते बने? चलो COH अल्कोहोल है, इथेनॉल लई लीए। तबक्को 1 जाइए शू है तो कि आमा पहला H+ उमेरीए छे, कोईपण बी H+ उमेराय, एसिड प्रक्रिया थई रही है। आ तबक्को थोड़ी झड़पी प्रक्रिया करशे। केवी प्रक्रिया करे छे? झड़पी प्रक्रिया करे। दीकराओ झड़पी करे। ऑक्सीजन पास बंद करे इलेक्ट्रॉन युग्म होय, हाँ होय, ए तरत ज H+ ने पोतानी तरफ आकर्षे, हाँ आकर्षे, एनी साथे बॉन्डिंग करे, हाँ करे। जो ऑक्सीजन ने पोताना इलेक्ट्रॉन डोनेट कर्या, कोने कर्या? H+ ने। तो अहीं आगळथी अल्कोहोल हतो ने एनी साथे H+ लागी गयो। समझो, अल्कोहोल हतो एनी साथे H+ लागी गयो એટલે H ધન વીજભારિત થઈ ગયો। આને પ્રોટોનેટેડ अल्कोहोल કહેવાશે। प्रोटोनिक अल्कोहोल पण कहेवाय। प्रोटोनेटेड बोलो, प्रोटोनिक अल्कोहोल बोलो, प्रोटोनेटेड अल्कोहोल। क्लियर क्लियर क्लियर। जो ऑक्सीजन पास 2 बंद करे इलेक्ट्रॉन युग्म हता ने, एक H+ ने आपी दीधुं तो बीजું એની પાસે એક વધ્યું છે અને ધન વીજભાર પણ આવી ગયો તો આ પ્રોટોનેટેડ अल्कोहोल થઈ ગયો। सेकंड तबक्को, तबक्का नंबर 2। तबक्का नंबर 2, तबक्को 2। तबक्का 2 ની અંદર કાર્બોકેટાયન બને છે। કેવી રીતે કાર્બોકેટાયન બને છે? તો પહેલા પ્રક્રિયા લખી નાખીએ। CH સાથે H ધન વીજભાર હતો, પ્રોટોનેટેડ अल्कोहोल છે। સમજો, આ પ્રક્રિયા છે ને ધીમી પ્રક્રિયા છે। धीमी प्रक्रिया एटले रेट डिटरमाइन स्टेप, एटले के वेग निर्णायक तबक्को। याद राखजो, धीमो तबक्को ए वेग निर्णायक तबक्को। एटले शुं थशे तो के અહીંથી આ બંધ તૂટી જશે, પાણીનો અણુ રિલીવ થશે, ઓક્સિજન કાર્બનના ઇલેક્ટ્રોન લઈને જશે। કાર્બનના, કારણ કે મધ્યના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય એટલે મધ્યના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? હવે તો કે હવે ઓક્સિજન લઈ જશે। તો કાર્બન બિલકુલ ઇલેક્ટ્રોન વગરનો થઈ ગયો। કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોન વગરનો, એટલે એના પર ધન વીજભાર આવ્યા। પાણીનો અણુ એક રિલીવ થઈ ગયો +H2। જોઈ લો, પાણીનો અણુ એક રિલીવ થઈ જશે, હા થઈ જશે। હવે તબક્કા નંબર 3, સ્ટેપ નંબર 3, તબક્કો 3। H+ રિલીવ થશે, પ્રોટોન મુક્ત થશે આમાંથી। જે એસિડ પહેલા લાગ્યો તો ને એ H+ હવે મુક્ત થશે।
શું થશે પ્રક્રિયા દરમિયાન? ધ્યાન રાખશો હો, નિપજ જુઓ, CH લાસ્ટ પ્રોડક્ટ આ હતી, H C પ્લસ H શું થાય છે તો કે પ્રક્રિયા દરમિયાન આ જે કાર્બન છે એ હાઇડ્રોજન પાસેના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે કાર્બન પર ઋણ વીજભાર આવશે, H પ્લસ મુક્ત થશે, H પ્લસ મુક્ત થશે એટલે C માઇનસ થઈ જાય, C માઇનસ ને C પ્લસ એટલે બંને વચ્ચે દ્વિબંધ થઈ જશે અને બંને પાસે એક એક H છે, ઇથિન થઈ ગયો, એની સાથે H પ્લસ મુક્ત થઈ જશે. જે પ્રક્રિયા દરમિયાન આપણે શરૂઆતમાં ઉમેર્યો હતો એ H પ્લસ આપણને અંતમાં મળી ગયો, બની ગયું ઇથિન આલ્કીન. અને કાર્બોકેટાયન કહેવાશે દીકરાઓ, કાર્બોકેટાયન. પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને છે. કાર્બોકેટાયન બને છે તો સ્થિરતા ધ્યાન રાખવી પડે. કાર્બોકેટાયન બને તો E1 પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા નિર્જલીકરણ જ છે, બીટા વિલોપન જ, E1 પ્રકારની પ્રક્રિયા. કાર્બોકેટાયન બન્યો ને E1. કાર્બોકેટાયનની સ્થિરતા પર આધારિત છે, આમાં રીઅરેન્જમેન્ટ શક્ય છે. જો અનસ્ટેબલ આની અંદર કદાચ જો એક CH3 લાગ્યો હોત તો આપણે તરત કહેત કે સેકન્ડરી કાર્બોકેટાયન બનતો તો આપણે સ્થિરતામાં લઈ જાત. ઓકે, તો આ રીતે 3 તબક્કામાં થતી પ્રક્રિયા થઈ ગઈ. તો આ રીતે દીકરાઓ ધ્યાન રાખશો ક્રિયાવિધિ એની, બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય. જો પહેલામાં શું થયું? પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો. સ્ટેપ 1 યાદ રાખો, H+ એની સાથે જોડી ગયો, કોની સાથે? ઓક્સિજન સાથે. પ્રોટોનેટેડ આલ્કોહોલ બની ગયો. પ્રોટોનેટેડ આલ્કોહોલમાં આગળ વધ્યા, પાણીનો અણુ છૂટો થયો, બરોબર છે. કાર્બોકેટાયન બન્યો, H2O દૂર થયો, કાર્બોકેટાયન બની ગયો. કાર્બોકેટાયન બન્યા પછી એ પ્રક્રિયા ધીમી છે, એ રેટ ડિટરમાઇન સ્ટેપ છે, વેગ નિર્ણાયક તબક્કો છે. બીજું દીકરાઓ કે આ તબક્કો 3 છે, એની અંદર H+ છૂટો પડે એટલે ઇલેક્ટ્રોન કાર્બન આંચકી લેશે, કાર્બન પાસે ઇલેક્ટ્રોન આવી જશે, હાઇડ્રોજન એ H+ સ્વરૂપે મુક્ત કરી નાખશે, એટલે C માઇનસ C પ્લસ બંને વચ્ચે બોન્ડિંગ થઈ જશે અને ત્યાં પાઈ બંધ બનશે, બની જશે ઇથિન. તો દીકરાઓ આ રીતે તબક્કો 1, 2 અને 3 જેને આપણે ધ્યાનમાં રાખીશું. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નાનો મુદ્દો લઈ લઈએ, પછી આજે ક્લોઝિંગ કરીશું. બરાબર, ફટાફટ જલ્દી કરજો, જલ્દી. 90% H2SO4, H3PO4, KHSO4 લઉં છું અને આ પ્રક્રિયા E1 થશે, એની અંદર કેટાયન બનશે, એમાં ફેરગોઠવણી થાય. ફેરગોઠવણી કેમ થાય? ફેરગોઠવણી કોની થાય? તો કે ફેરગોઠવણી નજીકના કાર્બન વચ્ચે H- ની થઈ શકે, CH2- ની થઈ શકે, C6H5- ની થઈ શકે. આ ફેરગોઠવણી માટે તમે આગળના લેક્ચરો જોઈ શકશો, ક્યાં 1, 2 કાર્બન પર થશે. અને કેટાયન વધુ સ્થિરતા તરફ આગળ વધશે. શેના તરફ આગળ વધશે? કેટાયન વધારે સ્થિરતા તરફ. પરંતુ જો આપણી પાસે પ્રક્રિયકો P2O5 હોય, Al2O3 હોય, POCl3 હોય અને જો આપણે એને ગરમી આપીશું, સમજો હો, તો આ પ્રક્રિયા E2 પ્રકારની થશે. બીજું કે આમાં કેટાયન નહીં બને, કેટાયન ન બને. ત્રીજું કે ફેરગોઠવણી પણ ન થાય. સર આમાં ક્યાં ફેર પડશે? આ બે પ્રક્રિયાઓમાંથી ગમે તે થાય, આપણે તો નિર્જલીકરણ જ કરાવવું છે ને. જો આપણે નિર્જલીકરણ જ આ પ્રક્રિયાઓની અંદર કરાવી રહ્યા છીએ સાહેબ, તો આની અંદર આ પ્રક્રિયાઓની અંદર ગમે તે પ્રક્રિયા હશે તો આપણને શું ફેરફાર થશે? આપણને શું ફેરફાર પડશે? સેટઝેફના નિયમનું તો બંનેમાં પાલન થશે. સેટઝેફ બે નિપજ મળતી હોય તો ધ્યાન રાખીશું. સેટઝેફ હેરાન ક્યાં કરે છે? કોમ્પિટિટિવમાં હેરાન ક્યાં કરે છે? જો હેરાન સરસ કરે તમને લોકોને. CH3, CH2, પેલા પ્રોપેન-2ઓલ લઈ લઈએ. ચલો પ્રોપેન-2ઓલ. ચલો આની અંદર બે પ્રક્રિયકો ઉમેરી દઈશ. એક સાંદ્ર H2SO4, નિપજ શું આવે છે કહેશો, અને બીજું છે Al2O3. બંનેમાં ગરમી આપી દઈશ, પ્રોડક્ટ તમારે કહેવાની. ઓકે,
નેક્સ્ટ હેરાનગતિ હવે થાય CH OH બ્યુટેન ટુ ઓલ ચાલો અહીંયા આગળ મજા આવે હવે Al2O3 ઉમેરીશ ગરમી આપીશ અથવા H3PO4 ઉમેરીશ ગરમી આપીશ 85% તો નીપજ ખાલી જગ્યા મળશે બંનેમાં નીપજ ઓકે તમારે મને કહેવાનું આમાં નીપજ કેટલી આમાં તો કોઈ ફેર નહીં પડે પેલા આમાં તો પ્રોપ 1 ઇન જ બનશે બંનેમાં પણ આમાં એક બ્યુટ 1 ઇન બનાવશે બીજામાં બ્યુટ 2 ઇન બનશે મુખ્ય નીપજ હશે રહીએ આની અંદર બ્યુટ 1 ઇન બનશે પ્રોડક્ટ 100% આમાં બ્યુટ 2 ઇન પ્રોડક્ટ બનશે આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે નિર્જલીકરણ તો બેમાં થાય છે પણ જો આવા પ્રક્રિયકો હશે તો વાંધો નહીં આવે પણ આવા પ્રક્રિયકો હશે ને તો તમને 100% હેરાન કરશે ધ્યાન રાખશો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો એક સ્ક્રીનશોટ લઈ લો લખી રાખજો નોટ્સમાં નોટ પેન ખાસ ધ્યાન રાખજો લખી લેજો બીજું દીકરાઓ આજે આટલે સુધી રાખીએ છીએ થેન્ક યુ નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરમાં ગુડ ડે હેવ અ નાઇસ ડે સરસ એક સ્ક્રીનશોટ લઈ લો સરસ નોટ્સ બનાવજો સાથે ને સાથે તૈયાર કરતા રહેજો નીકળે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં તકલીફ પડશે ઓકે અગેન થેન્ક યુ ઓકે સ્ક્રીનશોટ લઈ લો ચલો